नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। ओम शांति ओम शांति ओम शांति ओम ओम गुरु ओम गुरु ओम गुरु ओम ओम गुरु ओम गुरु ओम गुरु ओम ओम शांति ओम शांति ओम शांति ओम ओम शांति ओम शांति ओम शांति ओम ओम शांति ओम शांति ओम शांति अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ભક્તિ દ્વારા મુક્તિના માર્ગની પ્રાપ્તિ. સાચી ભક્તિ દ્વારા મુક્તિના માર્ગની પ્રાપ્તિ. મુક્તિનો માર્ગ એટલે આનંદની પ્રાપ્તિનો માર્ગ. સાચા આનંદની પ્રાપ્તિનો માર્ગ. અવલંબન છે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 172. આ પત્ર અમને ખૂબ પ્રિય છે કારણ કે અમે ભક્તિ માર્ગની મુખ્યતાથી આરાધના કરીએ છીએ. એટલે એમાં કહેલી રહસ્યમય વાતો અને કેટલીક કૂંચીઓ એનો વારંવાર જીવનમાં પ્રયોગ કરવાથી ઘણો લાભ થયેલ છે. એટલે બીજાઓને પણ થઈ શકે એવી સંભાવના છે. મુંબઈથી લખાયેલ પત્ર છે 1947માં, વિક્રમ સંવત 1947. સતજિજ્ઞાસુ માર્ગાનુસારી મતિ ખંભા સંબોધન છે. આપણે વિચારણા ટૂંકમાં કરવાના છે કારણ કે વિસ્તારથી કરીએ તો 4, 5, 6 કલાક જોઈએ. આપણે તો 2 જ કલાકમાં, પોણા 2 કલાકમાં પૂરું કરવાનું છે. પછી વિસ્તાર સમજવો હોય તો એના અલગ પુસ્તકો મહાપુરુષોએ લખ્યા છે. નારદ સૂત્ર, શાંડિલ્ય ભક્તિ સૂત્ર, નારદ ભક્તિ સૂત્ર અને આપણે ભક્તિ માર્ગની આરાધના જે લખ્યું છે એમાં વિસ્તારથી બધું હોય. અહીંયા આપણે ટૂંકમાં વિચારીએ છીએ અને આ અવલંબનથી વિચારીએ. પત્ર લખાયો છે શ્રી લઘુરાજ સ્વામી ઉપર, જેઓ સ્થાનકવાસી સંપ્રદાયના
સિનિયર મુનિ અથવા આચાર્ય હતા. સત જિજ્ઞાસુ માર્ગાનુસારી મતિ, બે વિશેષણ છે. સત જિજ્ઞાસુ અને માર્ગાનુસારી મતિ એક શબ્દ છે, એને એડજેક્ટિવ તરીકે લેવું. તો જેમને અંતરમાં સત્યની પ્રાપ્તિની જિજ્ઞાસા ઉપજી છે તથા તે સત્યના માર્ગે ને અનુસરવાની જેની બુદ્ધિ થઈ છે, રીતે પુસ્તક પાસે રાખો, જેને સમજવું હોય. બેઝિક સમજ તો દરેકે કરવી પડશે. વિસ્તારથી સમજે કે ન સમજે એ વાત જુદી. તો સત્ય તત્વની જિજ્ઞાસા વાળા અને માર્ગને અનુસરનારી જેમણે પોતાની બુદ્ધિ બનાવી છે તેવા માર્ગાનુસારી મતિ, આ મુમુક્ષુનું લક્ષણ છે. એમ સારા દીકરા દીકરીનું લક્ષણ છે કે બાપુજી અને બા કહે તેને અનુરૂપ જીવન વિતાવવું, એ સારા પુત્રનું લક્ષણ છે. ખાનદાન કુટુંબમાં મા બાપ કહે એ આપણા સારા માટે કહે, તો દીકરા દીકરીઓએ એમને અનુસાર પોતાનું જીવન બનાવવું. એ મોક્ષ માર્ગમાં ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ ભ્રાતા ચ સખા ત્વમેવ, એ ભગવાનને માટે કીધું છે, એ ગુરુ માટે પણ સમજી લેવું. કારણ કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, અથવા સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી. તો માર્ગાનુસારી મતિ જેમણે કરી છે, એટલે મને ગમે તે વાંચું તો કે ના, ખોટું છે, માર્ગની પ્રાપ્તિ નહીં થાય. મને ગમે એવી રીતે ધ્યાન કરવું, માર્ગની પ્રાપ્તિ નહીં થાય. મને સારું લાગે એ પ્રમાણે સાધન કરવું કે નહીં થાય. શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ તો સત્પુરુષના હૃદયમાં રહેલો. માટે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભાખ્યું જીન નિર્દોષ. સારા સર્જન, સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે સારા એન્જિનિયર થવા માટે પણ કોઈ મોટા ડાક્ટર કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે એન્જિનિયરના હાથ નીચે તમારા દીકરાને 2-4 વર્ષ મૂકો અને પછી ઇન્ડિપેન્ડન્ટ પ્રેક્ટિસ કરાવો. સીધા કરાવતા નથી. તો અનાદિથી ન જાણેલો, ન વિચારેલો અને ન શ્રદ્ધેલો એવો જે અગમ અગોચર માર્ગ, તેમાં પોતાની મતિ કલ્પનાથી ચાલવાની જેને જેને બુદ્ધિ થાય છે તેનું ભવિષ્ય ઘોર અંધકારમય હોય. માટે કોટી ઉપાય કરીને પણ ભગવાનની અને સંતોની આજ્ઞા પ્રમાણે આપણી બુદ્ધિને ઢાળવી. બોર્ડના ફોલો કરના વિસ્તાર નથી. જેને વાંચવું તે હરિભદ્ર સુરી મહારાજે એ વિશે વિસ્તારથી કહ્યું છે. અત્યારે આપણે ખંભાતમાં રહે છે. ગઈકાલે પરમ ભક્તિને સૂચવનારું આપનું પત્ર મળ્યું, આહલાદની વિશેષતા. એવું પત્ર હતું. પત્ર એટલે લેટર. તે વખતના જમાનામાં પોસ્ટકાર્ડ જ હતા મોટા ભાગે, એટલે પત્તું એમ કહેવાય, પોસ્ટકાર્ડ. તમારો પત્ર મળ્યો, કેવો? પરમ ભક્તિને સૂચવનારો. તો કલ્યાણનો માર્ગ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે પરમાત્મા પ્રત્યે, સદગુરુ પ્રત્યે
અને સતશાસ્ત્રો પ્રત્યે અંતરની ભક્તિ, અંતરનો પ્રેમ ભાવ ઉપજે. ભલે હજુ એ વ્યવહારિક છે, પણ એવો પહેલા જોઈએ. જેને સત્પુરુષમાં, ભગવાનમાં શ્રદ્ધા ન હોય તેને કદાપી 3 કાળ 3 લોકમાં આત્મદર્શનની, નિશ્ચય સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય. એવો નિયમ જાણો. કોઈ કે સાહેબ શાસ્ત્રમાં તો એવું કહે છે કે તત્વા શ્રદ્ધાનંદ સમ્યક દર્શન, એમાં ભગવાન ક્યાં આવ્યા? ભગવાન તો પહેલા જ આવ્યા. પહેલા તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી મોક્ષ માર્ગ જે કહ્યો છે ને, એ કહેનાર ભગવાન અને આચાર્યો છે. એક. બીજું, લોજિકથી તારે સમજવું છે તો મોક્ષ તત્વ એ ભગવાન, સંવર, નિર્જરા અને પુણ્યાનુબંધી પુણ્ય તત્વ એ સદગુરુ, અને બાકીના તત્વો રહ્યા એ સત્શાસ્ત્ર. તો તું શું કહે છે કે સાહેબ આવું બધું ક્યાંથી લાયા? મેં તો શાસ્ત્રમાં વાંચ્યું કે છે કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. એમાં ભગવાનની શી જરૂર? એમાં ગુરુની શી જરૂર? એમાં શાસ્ત્રની શી જરૂર? ये सब तेरे स्वच्छंद का परिणाम है और तेरे भावी घोर अंधकारमय दुर्गति का द्योतक है. જેને પરમાત્મા, સદગુરુ અને ધર્મ પ્રત્યે દ્વેષ હોય, એને ન ગમે, આ લોકો નકામા છે, તો એને માટે દુરાચાર, માંસાહાર અને દારૂ પીવાથી પણ વધારે મોટું પાપ એને લાગે. માટે આપણે કઈ એવા વિચાર આવે છે, મને ભગવાનની વાત સમજાતી નથી એટલે હું કરતો ફેરી. ભગવાનની વાત મને સમજાતી નથી, સદગુરુની વાત મને સમજાય, મને બેસતી નથી, ફેરી ન. આખી દુનિયા નથી બેસતી, એમાં તને પણ નથી બેસતી, ઓલ રાઈટ. પણ એ બરાબર નથી. એમાં ભૂલ છે, એમાં ત્રુટિ છે, એ ખોટી હોઈ શકે. ગયો ભાવને જાળવવા, ને ભાવ જાળવવા માટે બાકીની 3 વસ્તુ સવારે આવી ગઈ. યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ, તો યોગ્ય ભાવ. તો પરમ ભક્તિને સૂચવનારું આહલાદની વિશેષતા થઈ. કેમ ભાઈ? અહો, જ્ઞાનીને મજા ક્યારે આવે? 2 જ વખતે મજા આવે. એક પોતાના આત્માના આનંદનો અનુભવ કરે ત્યારે એને મજા આવે, અને બીજું પરમાત્મા, સદગુરુ અને સદધર્મની ભક્તિ કરે ત્યારે એને મજા આવે. આ સિવાય એને મજા આવતી નથી. કરે છે ખરું બધું, ધંધો, વેપાર, નોકરી, ઘર, કુટુંબ, પરિવાર, કપડા લત્તા. રાજા હોય તો એને રાજાના કપડા પહેરવા પડે, મોટું સોનાનો મુગટ ને અંદરમાં હીરા મોતી માણેક છે, સોનાની ચાકડી છે, પણ એ અંદરમાં જાણે છે કે આ કેદમાંથી હું ક્યારે નીકળું. એવું પહેલાના રાજાઓ કરતા, મધ્યયુગના રાજાઓ પણ કરતા, અને છેલ્લે વર્તમાનનું પણ 3 લઈ લઈએ. ભરત ચક્રવર્તી અને જનક રાજા એ પ્રાગ ઐતિહાસિક કાળ. ભરત ચક્રવર્તી અને જનક રાજા બહુ પહેલાની વાત છે. કુમારપાલ રાજા, વિક્રમ રાજા, ભોજ રાજા અને શિવાજી મહારાજ, આ બધા મધ્યયુગમાં. અને લાલ બહાદુર શાસ્ત્રી, ભાવનગરના મહારાજા, અમુક મોરબીના મહારાજા. હમણાંની વાત છે.
40, 50, 60, 70 વર્ષ પહેલાની વાત છે. હું તો પ્રજાનો સેવક છું. હું તો પ્રજાનો સેવક છું. જે રાજા પોતાને રાજા માને તે ખરો રાજા નથી એમ. વીસમું પુષ્પમાળા, પૃષ્ઠ સંખ્યા 4. પૃષ્ઠ સંખ્યા 4, મુદ્દો 20મો. તું રાજા હો તો ફિકર નહીં. તું રાજા હો તો ફિકર નહીં, પણ પ્રમાદ ન કર. લોજિક આપે છે. કારણ નીચમાં નીચ, અધમમાં અધમ, વ્યભિચારનો, ગર્ભપાતનો, નિર્વંશનો, ચંડાળનો, કસાઈનો અને વેશ્યાનો એવો કણ તું ખાય છે તો પછી ટેક્સ આવે ને બધેથી. રાજા ખાય ક્યાંથી? રાજા પાસે આવે ક્યાંથી? કે વરસાદ વરસે છે એને. પ્રજાના દુઃખ અન્યાય કર એને તપાસી જઈ આજે ઓછા કર. તું પણ હે રાજા કાળને ઘેર આવેલો પરુણો. રાજાની આ વાત છે તો પછી આપણી વાત કેવી? અત્યારે તો આપણે સાહેબ હા બંગલે આવજો તો ખબર પડશે. હું કઈ તમારા જેવો એ નથી. હે અલ્પ એવા 5, 10, 15 કરોડ કે 25, 50 કરોડથી આ જીવ એમ માને છે કે મારા જેવો કોઈ. તો જ્ઞાનીને 2 વખતે આનંદ છે. એક જ્યારે આત્માના આનંદનો અનુભવ કરે એ આ વર્તમાનમાં ઓછો છે. 5 સેકન્ડ, 10 સેકન્ડ, 20 સેકન્ડ, 30 સેકન્ડ ને 1 મિનિટ તો અધધ થઈ ગઈ. ઉપયોગાત્મક અનુભૂતિની વાત ચાલે. અને બીજું હરખ હરખ જશ ગાયો પાયો જી मैंने राम रतन धन पायो. मीरा कहे प्रभु गिरिधर नागर हरख हरख जश गायो पायो जी मैंने राम रतन धन पायो. તમે કહેશો કે આ તો હવે સામાન્ય ભક્તની વાત કરો, કોઈ મોટા પુરુષ એવું કહે છે? ગઈકાલ વાત આવી ગઈ. ભક્તમ સ્તોત્ર શું છે? કલ્યાણ મંદિર સ્તોત્ર શું છે? ગીતાનો ભક્તિ યોગ શું છે? અને અહીંયા લખેલું છે શું માગે છે ભગવાન પાસે? સદવૃત્તાનામ ગુણગણ કથા दोषवादे च मौनम सद्वृत्तों का सुजश कह के दोष ढांकू सभी का. दोष ढांकू सभी का. જ્ઞાનીઓ શું કરે? પોતાના પ્રભુની અને પોતાના ગુરુની ભક્તિ કરે, મહિમા કરે અને પછી પોતે જ્ઞાન ધ્યાન વૈરાગ્યની વૃદ્ધિ કરે. એ એમનો મેઇન બિઝનેસ. જ્ઞાનીનો આ મેઇન બિઝનેસ. પછી સાહેબ કમાઈ ખરા કરે સાઈડ બિઝનેસ. અને આ બહુ આગળ વધેલા જ્ઞાનને કમાવાનું હતું. એમણે ઘણા ભાગે તેવા પુરુષો ત્યાગી થઈ એકાંત ભૂમિકામાં વાસ કરે છે. 62મો ત્યાંથી જોઈ લેવું. અત્યારે આગળ ચાલ્યું એટલે આહલાદની વિશેષતા થઈ. ભક્તોને જોઈને, સંતોને જોઈને, મુમુક્ષુઓને જોઈને જ્ઞાની રાજી થાય. અનંત કાળથી પોતાને પોતા વિશેની જ ભ્રાંતિ રહી ગઈ છે. અર્ધવિરામ. આ એક અવાચ્ય અદ્ભુત વિચારણાનું સ્થળ છે. એક સ્ટેટમેન્ટ કરે, ભાઈ ભાઈ તને તારા પોતાના સાચા સ્વરૂપની ખબર નથી. ભાઈ તને
તારા પોતાનો ખોટો ખ્યાલ. કોઈને આપણે પૂછીએ કે ભાઈ કોણ તમે, તો મોટું લેક્ચર આપે, રાતના 1 વાગે ઉઠાડીને આમ ઊંઘવાની ઉઠે. કેમ તમે કોણ? મને ખબર, મને નથી ઓળખતા. મગનલાલ છગનલાલ નગર શેઠ, મારા 7 દીકરા, હું કરોડપતિ છું, મારા આટલા બંગલા છે, મારી આટલી મોટરો છે, મારી આટલી લાગવગ છે. તો ભગવાન કહે, ભાઈ તું બધું બોલે છે ને એ તું નથી, તે કરેલા પુણ્યનો ઉદય. તું બોલે છે તે પરમાર્થથી જૂઠું છે. તું બોલે છે, તું જેને તારું માને છે એ તારું નથી, એ તો પુણ્ય છે, જતું રહેવાનું. પાપ અને પુણ્ય કદાપી એક સરખા કોઈના ટકતા નથી. આપણા જેવા સામાન્ય જીવોની વાત ક્યાં, ભગવાન રામ 11 વાગ્યા સુધી રાજા થવાના હતા અને ફટ દઈને વનવાસી થઈ ગયા. મહાસતી સીતા, અયોધ્યામાં લવકુશનો જન્મ રાજમહેલમાં થવાનો હતો, એને બદલે વનની અંદર ક્યાંક કોક જગ્યાએ ઝૂંપડીમાં થયો, આશ્રમમાં થયો. બોલો, આપણે રામથી મોટા છીએ, આપણે સીતાથી મોટા છીએ કે સાહેબ એમને તો દુઃખ પડે, એમનું પ્લાનિંગ નહીં એવું, મારા જેવું પ્લાનિંગ કોઈનું નહીં. હા, હું કઈ અહીંયા જ પૈસા રાખું એવું કઈ નહીં. ઇન્ડિયા વાળા મને કઈ કરે ને તો હું તો સ્વિટ્ઝરલેન્ડ જતો રહું. મારે કઈ થોડા અહીંયા રૂપયડીમાં પૈસા રાખું છું. હું કઈ તમારે જેવો નથી. અલ્પ પુણ્યના ઉદયમાં આ જીવ ઉન્મત્ત બની ગયો. અલ્પ પુણ્યના ઉદયમાં આ જીવ ઉન્મત્ત બની ગયો છે, ભ્રાંત છે. એમ કે અનંત કાળથી પોતાને પોતા વિશેની જ ભ્રાંતિ રહી ગઈ છે. પોતે છે આત્મા અને માને છે દેહ. પોતે છે ચૈતન્ય અને પોતાને માને છે જડ. એની ના કીધી છે, વારંવાર ના કીધી છે. પરવસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી, ત્યાં પણ કહ્યું. અને આત્મસિદ્ધિનો સિદ્ધાંત રૂપે કીધું. આત્મભ્રાંતિ સમરોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સંપથ્ય નહીં, ઔષધ વિચાર. અને 331 વર્ષ સુધી ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાસે છે એવા સંસારી પ્રસંગો અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વહાલપ વર્તે છે ત્યાં સુધી. ગુલાબજાંબુ ખાવાની બહુ મજા આવે, એર કન્ડિશન, આહા સાહેબ, બધા લોકો મારાથી, હજારો લોકો મારી આરતી કરે છે, બહુ મને મજા આવે છે, મરી જઈશ. कबहु काली कबहु कपाजी कबहु कहुआ पपराजी कबहु जग में गिरते काजी सब पुद्गल की बात. जागी जा, भगवान के जागी जा, ये भाई जागी जा. આ એક અવાચ્ય અદ્ભુત વિચારણાનું સ્થળ છે. આ સિદ્ધાંત, આ વાત અવાચ્ય એટલે વાણી દ્વારા ન કહી શકાય તેવું. વાણી દ્વારા જ્ઞાનીઓ કહે છે તો ખરા, પણ આખું સત્ય વાણીમાં આવી શકતું, કારણ કે આત્મા તે વાણીનો વિષય સંપૂર્ણપણે નથી. આત્મા સંપૂર્ણપણે વાણીનો વિષય નથી, અનુભવનો વિષય છે. પ્રવચનનો પણ વિષય નથી અને શ્રવણનો પણ વિષય નથી. પણ પ્રવચન દ્વારા યોગ્ય શ્રવણ કરી અને ધીમે 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 પોતાની પાત્રતા લાવે તો એ બાજુ જવાય. ટેબલ પર મમ્મીએ પીરસ્યું એટલે કે આપણું પેટ ન ભરાઈ જાય, પણ મમ્મીએ જે ટેબલ પર થાળીમાં પીરસ્યું એ આપણે ખાઈએ વ્યવસ્થિતપણે તો પેટ ભરાય, ભૂખ ભાંગે અને શક્તિ આવે. માટે એ જરૂરી છે. ટેબલ પર બેસવું કે પાટલા પર બેસવું જરૂરી છે, પરંતુ ત્યાર પછી જમવું જોઈએ તો જ ભૂખ મટે. અને અદ્ભુત
એ એટલા માટે કે આ દુનિયામાં કોઈ માનતું નથી ભગવાનની વાત. અદ્ભુત એટલે આશ્ચર્યકારક. અદ્ભુત એટલે આશ્ચર્યકારક. તો ભગવાનની વાણી દુનિયાના લોકો પહેલાય માનતા નહોતા, અત્યારે પણ માનતા નથી અને ભવિષ્યમાં પણ માનવાના નથી. કોક કરોડો કરોડોમાં એકાદ મનુષ્ય ભગવાનની વાણીના ભાવને હૃદયગત કરે, નિશ્ચિત. આમ તો બધા મંદિર જાય છે, મસ્જિદ જાય છે, ગુરુદ્વારા જાય છે, હા, એક મક્કા સુધી જઈ આવે છે, પણ એ બધું કલ્ચરલ એક્ટિવિટી છે. આધ્યાત્મિક ભાવ અધ્યાત્મ નથી. એટલે અદ્ભુત, આશ્ચર્યકાર વિચારણાનું સ્થળ છે. ફરી ફરી વિચારવું, ફરી ફરી વિચાર. અહીંયા જ્ઞાન માર્ગ કહ્યું છે. આ પહેલા વાક્યમાં જ્ઞાન માર્ગ. લાખો કરોડો ક્રિયા કરે પણ વિચાર વગર, સમજણ વગર કરે તો મોક્ષ થાય નહીં. માટે વિચારી વિચારીને ધર્મ કરવો, વિચારી વિચારીને સમજણ કરી કરીને ધર્મ કરવો, ધર્મના સાધન કરવા. પછી ભક્તિ હોય, સ્વાધ્યાય હોય, નિયમ હોય, વ્રત હોય, તપ હોય, સંયમ હોય, તીર્થયાત્રા હોય કે દાન, ગમે તે. જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય? મતિ સૂક્ષ્મ છે, બુદ્ધિ સૂક્ષ્મ છે, એ પણ ત્યાં પહોંચી શકતી નથી. તો સ્થૂળ એવું વચન તો ત્યાં પહોંચી જ ક્યાંથી શકે? સ્થૂળ એવું વચન એ ભગવાનને, આત્માને સાક્ષાતપણે પ્રાપ્ત કરાવી શકતું. ઉપનિષદની ઋચાનું આ ટ્રાન્સલેશન. યતઃ વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. યતઃ વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. અથવા સમયસાર નાટક. સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીનો હૈ. એ પ્રમાણે સ્વરૂપની વાત કરી. હવે એ સ્વરૂપને પ્રાપ્ત કરવાનો ભક્તિ માર્ગ, ભક્તિની પદ્ધતિનો માર્ગ બતાવે. આત્માને પ્રાપ્ત કરવાની અનેક પદ્ધતિ છે. વ્યવહારથી, જ્ઞાન દ્વારા પણ આત્મા પ્રત્યે જઈ શકાય, ભક્તિ દ્વારા પણ આત્મા પ્રત્યે જઈ શકાય, ચિંતન દ્વારા એટલે ધ્યાન દ્વારા એટલે ભાવના દ્વારા પણ આત્મા તરફ જઈ શકાય. અને દુખીઓની, ગરીબોની, રોગીઓની, વૃદ્ધોની, બીજા જીવોની સેવા કરવાના ભાવથી પણ ધીમે 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 આગળ વધી શકાય. કરુણા કોમળતાદિ ગુણ પ્રથમ ભૂમિકા. કરુણા કોમળતાદિ ગુણ પ્રથમ ભૂમિકા. આપણે અમિત ગતિ આચાર્યનો સામાયિક પાઠ બોલીએ છીએ, ધ્યાનનો પાઠ. એમાં પહેલી કડીમાં આચાર્ય મહારાજ માગે છે ને ભાઈ કે આપ, હે ભગવાન, આ ચાર ભાવનાઓ મારા હૃદયમાં સ્થિર થાય એવી મને શક્તિ આપો. પછી સામાયિક લાગે, નિશ્ચય સામાયિક. જો મૈત્રી ભાવ, કરુણા ભાવ, ગુણ પ્રમોદનો ભાવ ને માધ્ય સ્વભાવ આપણામાં ન હોય તો આપણને ધ્યાન કે સામાયિક સાચા લાગે નહીં. આ કઈ એકલા મહાવીર ભગવાનની આજ્ઞાથી નથી કહ્યું, બુદ્ધ ભગવાને પણ એ પ્રમાણે કહ્યું. ત્યાં મુદિતા ભાવના અને કરુણા ભાવના. અને એ જ ભગવાન પતંજલિ મહર્ષિ, એમણે યોગ દર્શનમાં પણ આ ચાર ભાવનાઓ કહેલી. માટે કોઈ એમ વિચારે કે ભાઈ તમારે મહાવીર ભગવાન આવું કહે છે પણ અમારા ભગવાન તો આવું નથી કહેતા, કે બધાય ભગવાન એવું કહે, બધાય ભગવાન એવું કહે. આપણું હૃદય કોમળ, બીજા જીવો પ્રત્યે સદભાવ, પ્રેમ, એમને
અનુકૂળ થવાનો, કઠોર નહીં, ક્રૂર નહીં, પણ દરેક રીતે ક્રૂર નહીં. અભિમાન કરે એ પણ ક્રૂરતા છે. હું કહું છું તે સાચું, સમજણ નથી પડતી તમને બધાને? भगवान की वाणी ऐसी है, भगवान कहते हैं हे भव्य ऐसा वस्तु का स्वरूप है, अगर यकीन होगा तेरे को तो खुदा मिल जाएगा, और यकीन नहीं होगा तो खुदा मिलेगा. यकीन से मिलेगा, श्रद्धा से मिलेगा. विश्वास में है भगवान, विश्वास से पहले आगे चलो. ये विश्वास की अपेक्षा बात कर चले. નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો. હવે મોક્ષ માર્ગ કહે છે, ભક્તિની અપેક્ષા મોક્ષ. પહેલું શું કરવું જોઈએ? મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું, મન મારું રહ્યું ન્યારું રે, મોહ ન પ્યારા, મુખડાની માયા લાગી રે. દુનિયાની વસ્તુઓ બહુ ગમે તો ભગવાન નિકટતા થયેલી જ છે. માતાઓ એવું જરા ધ્યાન રાખવું, દીકરાને જોઈને એકદમ રાજીપો થઈ જાય ને ત્યારે આમ જરાક બ્રેક મારે. આત્મા છે સાહેબ, મારી નાની દીકરીને તમે જુઓ તો ખબર પડે, એ માં આત્મા છે એકદમ. અને ભાઈઓ બહેનો બંને યાદ કરે, બાપુજી બા આવવાના, બાપુજી બા આવવાના, બાપુજી બા. અરે પણ એની માળા નથી જપવાની, બહુ આવવાના જ છે બાપુજી બા. આત્મા મારા ઉપકારક, વ્યવહારથી ઉપકારક આત્મા. નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો. સવારે ને સાંજે 2 વાર નહીં. ઉદાસીનતાનો અહીંયા અર્થ છે વૈરાગ્ય ભાવ. નિશ્ચય અર્થ તો જુદો છે, વિતરાગ. પણ વિતરાગતા તો આગળ આવે. એનાથી હિન્દુ ધર્મમાં એક ઉદાસીન સંપ્રદાય ચાલે, આખો એક ઉદાસીન સંપ્રદાય ચાલે. એના સાધુઓ બહુ કડકચર્યા પાળતા હોય, એકદમ નિષ્પરિગ્રહી હોય, એકાંતમાં મૌનપણે રહે છે. ઉદાસીન, વૈરાગ. ભગવાન સંવેગ અને નિર્વેદ, ભગવાન સંવેગ અને નિર્વેદ આત્મસિદ્ધિ કહે છે. ત્યાગ વિરાગન ચેતમાં થાયન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાવ. તો નિરંતર ઉદાસીનતાનો ક્રમ છે. દુનિયાની વસ્તુઓમાં લેપાવું નહીં, આસક્ત થઈ જવું નહીં, લટ્ટુ થઈ જવું નહીં, હા, વારી જવું નહીં. વારી જવું તો 3 વસ્તુ પર જ વારી જવું. પ્રભુજી, ગુરુજી અને શાસ્ત્રજી. એવું ભજન બનાવે કોઈ કેમ હારી હારી જાઉં છું અને ત્યારે તારી મૂર્તિ પર વારી વારી જાઉં છું. જીતવા નીકળ્યો છું પણ હારી જાઉં છું વારંવાર. પણ જ્યારે તારી મૂર્તિ જોઉં છું ત્યારે એના પર વારી વારી જાઉં છું. હે પ્રભુ, बेमिसाल है. इसके लिए इस विश्व में कोई वर्णन नहीं, कोई शब्द नहीं. जब भगवान નું બરાબર વર્ણન કરો ને, કોઈ વર્ણન. પામર ક્યાંથી જાણે પુનિત ને, પામર ક્યાંથી જાણે પુનિત ને, ગુણ ગુણ ના ભંડાર પ્રભુજી, ગુણ ગુણ ના ભંડાર પ્રભુજી. આ નેગેટિવ કીધું. હવે શું કરવું? સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું.
dedicated devotion at the lotus feet of an enlightened preceptor. શ્રી સદગુરુના ચરણોને વિશે ક્રમે કરીને સાચું સમર્પણપૂર્વકની ભક્તિ કરવી. એકદમ ન થાય, એકદમ ન થાય. ઘરવાળા લોકો નારાજ થઈ જાય, દીકરા દીકરી નારાજ થઈ જાય, જ્ઞાતિવાળા બહાર મૂકે. નરસિંહ મહેતાને કાઢી મૂક્યો કે આ ઢેઢવાડામાં જાય છે ભજન કરવા માટે. છી નાગરી નાતવાળા કે બહાર મૂકી દીધા ને, આ તો ઢેઢવાડે જઈને ભજન કરે છે ભગવાનનું, એને જ્ઞાતિની બહાર મૂકી દો. શું થવાનું? અનાદિકાળથી જાતિ પાતિ ન પૂછે કોઈ, હરિકો ભજે સો હરિકાઓ. હરિ માયના સદગુરુ, હરિ માયના સદગુરુ, મિનિએચર કોપી સદગુરુ, ફૂલ પોર્ટ્રેટ સાઇઝ ઇઝ પરમાત્મા. એ તમારે સિદ્ધાંતથી જોઈતો હોય તો ભેદ, બાકી જ્ઞાનીઓ કહે છે કાંઈ નહીં. સાહિબ કા ઘર સંતન માહી, સંતન કા ઘર સાહિબ. સાહિબ કા ઘર સંતન માહી, સંતન કા ઘર સાહિબ માહી. અધ્યાત્મમાં એમ આવે, સિદ્ધાંતમાં સમજી લેવું. સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું, જેમનામાં સત્ય પ્રગટ્યું છે તેવો આત્મા, એનું નામ સત્પુરુષ. જેનામાં જળહળ જ્યોતિ સ્વરૂપ પ્રગટ્યો છે. જેણે એવો અનુભવ કર્યો છે અને કરે છે. શું અનુભવ કરે છે? હું તો આનંદનું 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 ધામ, હું તો આનંદનું 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 ધામ, હું છું આત્મા સમ પરમાત્મા, હું છું આત્મા પરમાત્મા. એવી જેણે શ્રદ્ધા કરી છે, એવું જે વારંવાર યાદ કરે છે, એવો કોક વાર જે અનુભવ કરે છે, એનું નામ સત્પુરુષ. એનું વર્ણન વાંચવું હોય તો 80માં પત્રાંગથી વાંચવું. પત્રાંગ 80થી વાંચવું. એમની ભક્તિ પ્રત્યે લીન થવું. ઉપલક ઉપલક મસ્કો મારવે એનું કામ નથી. ઉપલક ઉપલક સત્પુરુષને મસ્કો મારવા માટે, સારું દેખાડવા માટે, શિષ્ટાચાર માટે, ભાઈ હવે અમારા ગામમાં આવ્યા છે ને અમારા સંપ્રદાયના મહારાજ, અમારા ગુરુજી આવ્યા છે ને એટલે એમને જરા પગે લાગી આવું, એને જરાક 2-4 ફળ આપી આવું, એમને માટે જરા કંઈક કરી આવું. ये ठीक है, ये शिष्टाचार, धर्म नहीं. हाँ, धर्म वो करो, उससे आगे बढ़ो. सत्पुरुष का समागम करो मगर उससे आगे बढ़ो. सत्पुरुष की पहचान करो, सत्पुरुष की परीक्षा करो. मगर कैसे परीक्षा करोगे? पहले मुमुक्षु बनना पड़ेगा. मुमुक्षु ना नेत्रो महात्मा ने ओळखी ले. એને જવાબદારી પોતાની જ આવે છે. એ સદગુરુનો મહિમા બતાવતું. હમણાં પદ કોણ બોલ્યું હતું? કાંતિભાઈ બોલે તમને. ऐसे करे गुरुदेव दया, मेरा मोह का बंधन तोड़ दिया. ऐसे करे गुरुदेव दया, मेरा मोह का बंधन तोड़ दिया. कोई शेष गणेश महेश रटे, कोई पूजत पीर पैगंबर को. सब पंथ ग्रंथ छुड़ा करके कोई ईश्वर में मन जोड़ दिया. ऐसे करे गुरुदेव दया, मेरा मोह का बंधन तोड़ दिया. मेरा मोह का बंधन तोड़ दिया. જ્યારે એવું આવે ભાવ ત્યારે કહે છે તો ધીમે 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 સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું.
સત્પુરુષોના ચરિત્રોનું સ્મરણ કરવું. જો પહેલા તો એક વચન વાપર્યું અને હવે બહુવચન વાપરે. માટે વ્યક્તિગત રાગમાં રોકાઈ જવું નહીં. થોડું માર્મિક છે, સમજવું હોય તો બધા ખમતીધર બેઠા છે, મોટા ધર્મ ધુરંધર બેઠા છે બધા. હે સત્પુરુષની ભક્તિ એક વચન છે કે બાપા જુઓ, અને પછી કે છે સત્પુરુષોના ચરિત્રનું સ્મરણ કરવું, બહુવચન છે. વ્યક્તિરાગ અને દ્રષ્ટિરાગથી આત્મા મળતો નથી, પણ ગુણાનુરાગથી અને ગુણ પ્રાપ્તિના ઉદ્યમથી આત્મા મળે. આત્મા કહો, મોક્ષ કહો, પરમાત્મા કહો, જે કહો, સત્પુરુષોના ચરિત્રોનું સ્મરણ કરવું એટલે બંને જગ્યાએ બહુવચન વાપર્યું. સ્મરણ કર. To remember again and again affectionately and dedicatedly. To remember again and again affectionately and dedicatedly. સુમિરન. સુમિરન. સત્પુરુષોના લક્ષણનું ચિંતન કરવું. અહીંયા પણ બહુ વચન વાપર્યું. સત્પુરુષોના લક્ષણનું ચિંતન કરવું. વિચારવું. દીકરીના લગ્નની તૈયારી કરે છે તો અહીંયા ભારતની વાત ચાલે કે અમારે બનારસી સાડી ત્યાંથી લેવાની, કલકત્તી સાડી ત્યાંથી લેવાની, પટોળું ત્યાંથી લેવાનું, લગ્ન માટેની ચૂંદડી ત્યાંથી લેવાની, અમારે પે હીરાનો હાર જે છે ત્યાંથી લેવાનો, મોતીનો સેટ ત્યાંથી લેવાનો, એના સ્લીપર ને ચંપલ ને બધું લેવાનું એ ત્યાંથી લેવાનું. The best available on the land. The best available on the land. વ્યવહારમાં તો બરાબર છે, અંદરમાં આવે છે તો અંધારું. इसलिए दुनिया के कहे जाने वाले बड़ों को मेरे स्वामी की प्राप्ति नहीं होती है. जो दुनिया में बड़े हैं और उसी में बड़ाई मानते हैं, उनको मेरे परवरदिगार के दर्शन नहीं हो सकते. वो दिल वाले को मिलते हैं, न दिमाग वाले को मिलते हैं, न दौलत वाले को मिलते हैं. दुनिया में दौलत वाले और दिमाग वाले बहुत है, मगर भगवान मेरे स्वामी तो दिल वाले को मिलते हैं. इसलिए दिल का विकास करो, दिल की बढ़वारी करो, दिल को पवित्र बनाओ. एम अमर भाई गाय એવું હૃદય બનાવવું માં, પ્રભુને રહેવાનું મન થાય એવું હૃદય બનાવવું માં. સત્પુરુષોના લક્ષણનું ચિંતન કરવું, કારણ કે અનેક છે માટે એમાં ચિત્ત રમાડવું. સમાપ્તિ સમજી વિદેશમાં રહેવાનું થતું ત્યારે એ લોકો હોલિડે પર જાય. હોલિડે પર જાય ત્યાં એનું રૂટીન એ લોકોના માટે એક જાતની પ્રથા. પછી કે આમ તો અમારા નીચે કામ કરતા હોય આપણે મેલ નર્સ હોતી હોય છે ને ત્યાં, શું એને કહે કે નામ પણ છે, ભાઈઓ હોય, Dr. Sonaji, I am going on holiday. I am going to Blackpool. How will you pass your time? Oh, you don't know. In the early morning, 8 o'clock, I will go to the beach and lazy out my time whole day with short interval of lunch
and breakfast, etc. And if I am bored in between, I will play cards and I will have drinks. And if I am very bored, I will go to nightclub. મોટો માણસ, મોટો માણસ. મનુષ્ય ભાવ મળ્યો, પરંતુ ખબર નથી હે જીવ, એક ક્ષણ જે અમૂલ્ય છે એવી લાખો ક્ષણો બરબાદ કરી નાખે, પણ એના ફળની ખબર નથી, એટલે આવું કરે. આચાર્ય ભગવાન રડે છે કરુણાથી, હે ભાઈ તું સત્યનો સ્વીકાર કર, હે ભાઈ તું સત્યનો સ્વીકાર કર, નહીં તો અસહ્ય દુઃખ તારે ભોગવવું પડશે. એવું કથાના યુગમાં મહાવીર ભગવાનનું ચરિત્ર આવે. કેટલો નૈસાર્ક એવો હોય છે કે એનો બહુ દુઃખ દે છે, ભગવાનને બહુ દુઃખ દે છે. છેવટે ભગવાનની આંખમાં બે આંસુ આવ્યા. ત્યારે એને એમ લાગે કે ભગવાનને મેં બહુ દુઃખ દીધું, એટલે ભગવાનને રડે છે. અમને દુઃખ આપ્યું એટલે રડે, પણ તારું શું થશે? અધિજ્ઞાન દેખાય, લાખો કરોડો વર્ષ સુધી તારે બહુ દુઃખ ભોગવવું માટે હજી પાછો કરીએ. હવે કદાચ કરતો આવા છે ભગવાન, આવા છે મહાપુરુષો. આપણે એમને ઓળખીએ, આપણે બધી કલ્યાણ માર્ગની પ્રાપ્તિ. અનંત સુસંત દેવકી અરમ પ્રભાવ ત્રિલોકનાથ સબ સંતન કી આનંદ. દીછતો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. મહાવીર સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.